સુરતમાં વેલ માછલીનું ઉલટીવાળું એમ્બર ગ્રીસનું ગેરકાયદેસર વેચાણ કરતા પર્દાફાશ થયો છે। સુરત એસઓજી પોલીસે આ વેચાણ કરતા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવે છે। અતિ કિંમતી ગણાતી વેલ માછલીની ઉલટી, જેને એમ્બર ગ્રીસ કહેવામાં આવે છે, તેનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હતું। કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે એમ્બર ગ્રીસ વેચવા માટે સુરત આવ્યા હતા। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 3 આરોપીઓને ઝડપી લીધા હતા। તેમની પાસેથી અંદાજે 5 કરોડ રૂપિયાની કિંમતનું એમ્બર ગ્રીસ મળી આવ્યું હતું। 3 શખ્સોએ વેલ માછલીની ઉલટી વેચવા માટે આવ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે રેડ પાડી હતી। આ અંગે કાર્યવાહી કરતા વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્રણેય આરોપીની ધરપકડ કરી આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। એમ્બર ગ્રીસનો ઉપયોગ મોંઘા અત્તરો અને દવાઓ બનાવવામાં થતો હોય છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ ઊંચી કિંમત હોય છે। આ એમ્બર ગ્રીસ ક્યાંથી આવ્યું અને તેને કોણ વેચવાનું હતું તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સુરત એસઓજીએ છેલ્લા 3 દિવસની અંદર 10 કરોડથી વધુનું એમ્બર ગ્રીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે, એના સ્મગલિંગના ટોટલ 2 કેસો કરેલા છે। તાજેતરમાં જ ગઈકાલે જ એક કેસ કરેલો, એમાં 5 કિલો એમ્બર ગ્રીસ સાથે 3 આરોપીઓ ઝડપાઈ ગયા। એમાં 2 આરોપીઓ જે છે મોઇનુદ્દીન અને વસીમ, બંને વેરાવળથી આ જે એમ્બર ગ્રીસ છે લઈને આવેલા, અને એની સાથે ઉસ્માન ખાન કરીને જે નવસારીનો છે આરોપીએ જોડાયેલો, અને એ લોકો સુરતની અંદર આ એમ્બર ગ્રીસ વેચવા માટે પ્રયત્ન કરતા હતા। એમ્બર ગ્રીસ એ ખૂબ કિંમતી પદાર્થ હોય છે, દરિયાઈ, કે જે વેલ માછલીની અંદર ડેવલપ થતો હોય છે, અને એ કોઈ પણ વ્યક્તિને મળે તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે। એ વ્યક્તિ કોઈ પણ એને રાખી પણ ન શકે, એને વેચી પણ ન શકે, પરંતુ આ લોકો એને વેચવાની ફિરાકમાં હતા। તે દરમિયાનમાં એસઓજીને માહિતી મળતા ત્રણેય આરોપીઓ અને 5 કરોડનું જે એમ્બર ગ્રીસ વેલ માછલીની જે ઉલટી છે એને ઝડપી પાડવામાં આવેલ છે।